નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉત્તર ભારતમાં અષાઢી માહોલ સર્જાયો છે। હરિયાણાના પંચકુલામાં કુદરતનો મિજાજ બદલાયો। ધોળે દિવસે અંધારપટ જેવો માહોલ, ધૂળની ડમરીઓએ વિઝિબિલિટીમાં ઘટાડો કર્યો। ભારે પવનથી જનજીવન પ્રભાવિત થયું છે। અત્યારે ઉનાળાની સિઝન છે। મે માસમાં ગરમી પીક પર હોય છે અને તે દરમિયાન હરિયાણામાં વાતાવરણમાં પલટો આવ્યો। ધોળે દિવસે અહીં અંધારપટ છવાયો છે। તમને એવો અહેસાસ થતો હશે કે સાંજનો સમય છે, 7 વાગ્યા આસપાસનો સમય છે અને જે વાદળો છે તે ઘેરાયા છે। ઉનાળામાં અષાઢી માહોલ અહીં જામ્યો છે। આકાશમાં વીજળીના ચમકારા આપ જોઈ શકો છો। અંધારપટની સ્થિતિ, ધૂળની ડમરીઓ ઉડી છે। લોકો પરેશાન થયા છે કેમ કે વિઝિબિલિટીમાં ઘટાડો, વાહન ચાલકોને જોવામાં પણ તકલીફ પડી રહી છે। ઉત્તર ભારતની આ સ્થિતિ છે। હરિયાણામાં અંધારપટ છવાયું છે અને વીજળીના ચમકારા સાથે પવનની ગતિ પણ ખૂબ જ વધુ નોંધાઈ છે। બની શકે કે થોડા કલાકો બાદ ધોધમાર વરસાદ પણ અહીં વરસે। ઘણા વિસ્તારોમાં તો વરસાદ ખાબક્યાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। ઉત્તર ભારતની આ સ્થિતિ છે। અત્યારે ગરમી પીક પર છે। બપોરના સમય દરમિયાન ઘણી વખત હીટવેવના કારણે લોકો પરેશાન પણ થતા હોય છે અને એવામાં હરિયાણાથી આ જે તસવીરો સામે આવી છે તે ખરેખર તમને અચંભામાં મૂકી દેશે કે આખરે ગરમીની સિઝન ચાલી રહી છે કે પછી ચોમાસું ચાલી રહ્યું છે। ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં હવામાનમાં પલટો આવ્યો। કમોસમી વરસાદ સાથે કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અનેક વિસ્તારોમાં કરા પડતા સફેદ ચાદર જેવા દ્રશ્યો સર્જાયા અને બીજી તરફ ખેડૂતો ચિંતાતુર બન્યા છે। કરા સાથેનો આ વરસાદ આપ જોઈ રહ્યા છો। ઓલાવૃષ્ટિ થઈ રહી છે। રાયબરેલીમાં હવામાનમાં એકાએક પલટો આવ્યો અને ત્યારબાદ કરા સાથેનો આ વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદ બાદ ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ઉત્તર પ્રદેશથી આ સીધી તસવીરો સામે આવી રહી છે। વરસાદ તો અહીં વરસ્યો જ, પરંતુ ઓલાવૃષ્ટિ પણ થઈ જે પાક માટે નુકસાનકારક સાબિત થશે। આ ઓલાવૃષ્ટિ ઝડપથી રોકાય તેવી ખેડૂતો અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે, કારણ કે આ કમોસમી વરસાદ પાક માટે નુકસાનકારક સાબિત થશે અને ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવો પડશે। અત્યારે કઈ રીતે કરા પડી રહ્યા છે તે આપ જુઓ। ઉત્તર પ્રદેશમાં આ પ્રકારના કરા પડવા એ સામાન્ય નથી। હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય, જમ્મુ કાશ્મીર હોય, ત્યાં બરફ વર્ષા થવી સામાન્ય વસ્તુ છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં ઓલાવૃષ્ટિ, કેટલાક વિસ્તારમાં કરા સાથેનો આ વરસાદ ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે। 3 અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ। એક તરફ હરિયાણા છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। ધૂળની ડમરીઓ ઉડી રહી છે। પવનની ગતિ ખૂબ જ છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। વીજળીના ચમકારા સાથે પવનની ગતિ પણ વધુ નોંધાઈ। બીજી તરફ ઉત્તર પ્રદેશના આ દ્રશ્યો જ્યાં બરેલીમાં ઓલાવૃષ્ટિ થઈ છે, કરા સાથેનો વરસાદ ખાબક્યો છે। આ તરફ ગુજરાતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રાજ્યમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મે માસના અંતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। 15 મે બાદ કાંઠાના ભાગોમાં ભારે હલચલ જોવા મળશે। અરબ સાગર, બંગાળના ઉપસાગરમાં સક્રિયતા જોવા મળશે। 17 મેથી જૂનના પ્રારંભમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત। આ વખતે અરબ સાગર વધુ સક્રિય થઈ શકે છે। 8 જૂન બાદ અરબ સાગર વધુ સક્રિય રહેશે। અરબ સાગરમાં પણ ચક્રવાત રહી શકે છે। 28 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર વરસાદ। 28 મેથી 1 જૂન સુધી દેશમાં ચોમાસું દસ્તક દઈ શકે છે। 28મી મેથી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી શકે છે। 17 મેથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહે છે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહે છે। જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહે છે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે। લગભગ 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થાય અને 28 મેથી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે। 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે। તો 28 મે સુધીમાં અંદમાન નિકોબાર પર મોન્સૂનની એન્ટ્રી થઈ શકે છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે દેશમાં ચોમાસાની એન્ટ્રી 28 મેથી 1 જૂનની વચ્ચે થઈ શકે છે। અંદમાન નિકોબારમાં સૌથી પહેલા ચોમાસું પહોંચે છે, એટલે કે 28 થી લઈને 1 જૂનની વચ્ચે ચોમાસાની દસ્તક જોવા મળી શકે છે।
ઉત્તર પ્રદેશમાં પાણીની ટાંકી પર ફસાયેલા 2 બાળકોનું રેસ્ક્યુ કરાયું. સિદ્ધાર્થનગરમાં પાણીની ટાંકીમાં ફસાયેલા 2 બાળકોને વાયુસેનાના જવાનોએ હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને બચાવ્યા. રાજ્ય સરકારના અધિકારીઓએ બાળકોને સુરક્ષિત રીતે બચાવવા માટે વાયુસેનાની મદદ માંગી હતી. આ પછી સેન્ટ્રલ એર કમાન્ડ તરફથી ભારતીય વાયુસેનાનું Mi-17V5 વિમાન ગોરખપુરથી રવાના કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં પાણીની ટાંકીની ઉપર 2 બાળકો ફસાયા હતા. પાણીની ટાંકીની સીડીને નુકસાન થવાના કારણે બાળકો રાતોરાત ફસાયા હતા. આ દિલ ધડક દ્રશ્યો જે આવી રહ્યા છે તે ઉત્તર પ્રદેશથી આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં પાણીની ટાંકીની ઉપર 2 બાળકો ફસાયા હતા. તેમનું રેસ્ક્યુ કરવા માટે વાયુસેનાનું Mi-17V5 વિમાન દેવદૂત બનીને આવ્યું. સેનાએ અહીં ખૂબ જ સરાહનીય કામગીરી કરી. ગોરખપુરથી આ વિમાન રવાના કરવામાં આવ્યું હતું, જે બાદ સિદ્ધાર્થનગર પહોંચ્યું અને પાણીની ટાંકીની ઉપર આ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું. રાજ્ય સરકારના અધિકારીઓએ બાળકોને સુરક્ષિત રીતે બચાવવા માટે વાયુસેનાની મદદ માંગી હતી અને વાયુસેનાએ આ દિલ ધડક રેસ્ક્યુને અંજામ આપ્યો છે. સમાચારોમાં આગળ વધીએ. છોટાઉદેપુર નગરપાલિકાના નામની બોગસ વેરા પાવતી બનાવીને વોર્ડ નંબર 3માં 5 જેટલા વીજ કનેક્શન મેળવ્યા હોવાનું સામે આવ્યું. શહેરના એક જાગૃત નાગરિકે આ મામલે વીજ કંપનીને રજૂઆત કરી હતી, જે બાદ મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેરે પત્ર લખીને નગરપાલિકાને જાણ કરી હતી. આ મામલે તપાસ કરતા 4 થી 5 બોગસ પાવતીઓ બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે નગરપાલિકા અને MGVCL એક્શનમાં આવી છે. વીજ કનેક્શન કટ કરવા સુધીની તેમજ પોલીસ ફરિયાદની તૈયારી દર્શાવી છે. પાવતી જે નવા કનેક્શનની આવેલી છે તે સાચી છે કે ખોટી તે અંગે નગરપાલિકાને પત્ર વ્યવહાર કરવામાં આવે છે અને નગરપાલિકા દ્વારા જે પણ માહિતી મળશે એના આધારે આગળની કાર્યવાહી કંપનીના નિયમ અનુસાર કરવામાં આવશે અને જરૂર જણાય તો સદર કનેક્શનને વીજ જોડાણ રદ પણ કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા સદર બાબતે તપાસ કરવામાં આવી હતી અને આ 4 જેટલી પાવતીઓ જે ખોટી છે તેવું પુરવાર થાય છે અને હાલ તપાસ ચાલુ છે અને આવનારા દિવસોમાં પોલીસ પણ ફરિયાદ પણ કરવામાં આવશે અને જેટલા પણ ખોટી પાવતી ઊભી કરીને વીજ જોડાણ લેવામાં આવ્યા છે તેમને કેન્સલ કરવાની પણ પ્રક્રિયા કરવામાં આવશે. અમદાવાદના સાણંદમાં ભાજપનો વિજયોત્સવ યોજાયો. અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક ચૂંટણીમાં ઐતિહાસિક જીતને લઈને વધામણા કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શૈલેષ દાવડા, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ કાર્યકરોને સંબોધ્યા. સંબોધનમાં રાજ્યમાં ભાજપને પ્રથમ વખત આશરે 66% વોટ શેર મળ્યો હોવાની ચર્ચા કરાઈ. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વના કામોનો ઉલ્લેખ કરાયો. સાથે 2027ની ચૂંટણી માટે અત્યારથી તૈયારી કરવાની અપીલ કરાઈ. કાર્યકર્તાઓને પ્રજાના કામમાં કોઈ કચાશ ન રાખવા સૂચના અપાઈ. મત આપ્યો હોય કે ન આપ્યો હોય, સૌના કામ કરવા ભાર મુકાયો. જીતેલા ઉમેદવારોને લોકસંપર્ક વધારવા કહેવાયું. જીતની સાથે હારની પણ સમીક્ષા કરવાની વાત કરાઈ. અમદાવાદના સાણંદમાં ભાજપનો વિજયોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. અહીં કાર્યકર્તાઓને કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી. 2027ની તૈયારી માટે કામે લાગી જવાનું આહવાન પણ કરવામાં આવ્યું. આ સાથે જ જે મતદારોએ મત નથી આપ્યા તેમના પણ કામ કરવાના છે તેવી સૂચના આપવામાં આવી. લોકોના કામમાં કોઈ જ કચાશ ન રાખવી જોઈએ તેવી વાત કરાઈ. અમદાવાદથી સમાચાર. જીવરાજ પાર્ક બ્રિજ નીચે હત્યાનો બનાવ. અંગત અદાવતમાં 4 આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો. હત્યાને લઈને પરિજનોમાં આક્રોશનો માહોલ છે. મૃતકના પરિવારજનો અને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. આરોપીઓનું સરઘસ કાઢી તેમના ઘર પર બુલડોઝર ફેરવવાની માંગ કરી. મૃતકની પુત્રવધુ રીસામણે હોવાથી ચાલતી હતી બબાલ. પુત્રના પ્રેમ લગ્ન અને સાસરી પક્ષમાં બબાલની અદાવતમાં હત્યા થઈ. 4 દિવસ પહેલા પણ મૃતકના ઘરે પુત્રવધુના પિયર પક્ષના લોકોએ ધમકી આપી હતી. સમગ્ર મામલે આનંદનગર પોલીસે તપાસ હાથ ધરી છે. માથામાં ફટકા મારી આધેડની હત્યા નિપજાવવામાં આવી હતી. 52 વર્ષીય નટુભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત થયું. મૃતક નટુભાઈના મોટા પુત્ર કૌશિકે 4 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. બાદમાં બંને પરિવારો વચ્ચે સમાધાન થયું. થોડા દિવસો અગાઉ કૌશિકની પત્ની પિયર ગયેલી. તે સમયે કૌશિકને સાસરી પક્ષના લોકો સાથે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખી કૌશિકના સાસરી પક્ષના 5 થી 6 વ્યક્તિઓએ પિતા નટુભાઈ પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. એ
છે કે એ લોકોની જગ્યા જ્યાં રહે છે ને ત્યાં બુલડોઝર ફેરવી આપો અને એ લોકોને ફૂલ સજા આપો, હાજર કરો. એને હાજર કેમ નથી કરતી સરકાર? તપાસમાં સીસીટીવી ફૂટેજ ચેક કરીને કાયદેસરની તપાસની કાર્યવાહી કરવામાં આવેલી છે. આરોપીની ઓળખ કરવામાં આવે છે અને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલુ કરવામાં આવેલી છે. આ જે વ્યક્તિ મરણ જનાર છે એમના જે દીકરા હતા કે એમને એક શું કહેવાય જે લગ્ન થયેલા હતા 4 વર્ષ 6 વર્ષ પહેલાં, કે એને 6 મહિનાથી રીસામણે હોવાના બાબતે હતી, એવી રીતને એમને થોડું ઘણું માથાકૂટ ચાલતી હતી. એ બાબતે પછી આગળ આ બનાવ બનેલો છે. વાવ થરાદના થરાદ હાઈવે પર વાતડાઉ ચેકપોસ્ટ ઉપરનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ કર્મી અને ટ્રક ચાલક વચ્ચેની બબાલનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ કર્મી દ્વારા ટ્રક ચાલકને અભદ્ર ભાષા અને હાથાપાઈ કરાતા હોવાનો વિડીયોમાં સામે આવ્યું. રાજસ્થાન તરફથી આવતી ટ્રક અને પોલીસ કર્મી વચ્ચે અવારનવાર ચેકપોસ્ટ ઉપર બબાલ થાય છે. વાયરલ વિડીયો ક્યારનો છે તેને લઈને હજુ કોઈ ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. ભાવનગરના તળાજામાં ડબલ મર્ડરની હચમચાવતી ઘટના સામે આવી. મિલકત માટે પુત્રએ પોતાના જ માતા પિતાની હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો. પહેલા આગથી મોત થયું હોવાની આશંકા હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે આ પૂર્વ આયોજનબદ્ધ હત્યા હતી. પુત્ર વિમલ વૈઠા, તેની પત્ની અને સાગરીતોએ મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો અને પુરાવા નષ્ટ કરવા મૃતદેહોને સળગાવી દીધા હતા. તળાજા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓને ઝડપી પાડી કેસનો ભેદ ઉકેલી લીધો. હાલ તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલુ છે. એ સોની દંપતીની હત્યા થયેલી તારીખ થોડાક દિવસ પહેલા. એમાં એમના દીકરા અને વહુ એમને મારી નાખી અને સળગાવી દીધેલો. જે સૌપ્રથમ તળાજા પોલીસ સ્ટેશન એડી દાખલ થયેલ. જે એડીની તપાસ કરી અમે ફોરેન્સિક સાયન્સ લેબ પીએમ કરાવેલ, એફએસએલમાં મુદ્દામાં મોકલેલ. જેના તારણ રૂપે તપાસમાં એવું ફલિત થયેલ કે તેમનું ગળું દબાવી અને હત્યા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સળગાવી નાખવામાં આવેલ છે. અમરેલીના ધારીમાં સિંહનો વિડીયો વાયરલ થયો છે. અમરેલી રોડ પર મોડી રાત્રે 8 સિંહ રોડ પર જોવા મળ્યા. રોડ ક્રોસ કરી રહેલા 8 સિંહનો વિડીયો વાયરલ થયો. શિકારની શોધમાં મોડી રાત્રે હાઈવે ઉપર સિંહ પરિવાર રસ્તો પસાર કરતા જોવા મળ્યા. જેસીબીના ડ્રાઈવરે 8 સિંહને કેમેરામાં કેદ કર્યા. અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહો છે, ત્યારે ધારી અને આસપાસના વિસ્તારમાં સિંહોના ગ્રુપનો વસવાટ છે. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, આ વિડીયો ક્યારનો છે અને શું માહિતી તેને લઈને? બિલકુલ, આ વિડીયો જે છે ધારી નજીક અમરેલી ધારી રોડ પરનો વિડીયો હોવાનું અનુમાન છે અને 8 સિંહો એકી સાથે રોડ ક્રોસ કરતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં જે રીતે દેખાઈ રહ્યું છે કે એક જેસીબી સંભાવી દેવામાં આવ્યું છે ને તેના ડ્રાઈવરે કદાચ આ વિડીયો શૂટ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોઈ શકે છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે અમરેલી જિલ્લામાં હવે સિંહોની વસ્તી વધી રહી છે. ગીર જંગલ કરતા રેવન્યુ વિસ્તારમાં સિંહો સૌથી વધુ છે. ગઈકાલે પણ જે રીતે ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામનો વિડીયો આવ્યો હતો, જેમાં ગામની શેરીઓમાં સિંહ લાઈવ શિકાર કરતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. એટલે આ પ્રકારના દ્રશ્યો હવે છાસવારે સામે આવે છે અને સિંહો મોટી સંખ્યામાં છૂટથી હરીફરી રહ્યા હોય અમરેલી જિલ્લામાં તે પ્રકારનો માહોલ છે. જી, આભાર રાજન જાણકારી આપવા માટે. જૂનાગઢના બિલખા રોડ પર એક અનોખી ઘટના સામે આવી. પાવર હાઉસ નજીક વહેલી સવારે 3 સિંહણ સાથે 7 સિંહ બાળ રોડ ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન સિંહણ તો જંગલમાં પહોંચી ગઈ, પરંતુ ભારે ટ્રાફિક જામના કારણે 7 સિંહ બાળ રસ્તો ક્રોસ ન કરી શક્યા. આ દરમિયાન વન વિભાગ સતત બચ્ચાઓ પર નજર રાખી રહ્યો હતો. સાંજે વાતાવરણ ઠંડુ થતાં સિંહણ ફરી બચ્ચાઓ પાસે પરત ફરી. વન વિભાગે તાત્કાલિક વાહન વ્યવહાર અટકાવીને સિંહણોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યો અને આખો દિવસ માતાથી દૂર રહેલા 7 સિંહ બાળનું અંતે સુરક્ષિત મિલન થયું. દ્વારકામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમ દ્વારા દરિયાઈ ખોદકામ કરાયું હતું, જેમાં પ્રાચીન સભ્યતાના અવશેષો મળી આવ્યા. બેટ દ્વારકાના સમુદ્ર કિનારે પ્રાચીન વસાહતો હોવાના પુરાવા મળતા ત્યાં વિધિવત રીતે 20 જેટલી ખાઈ ખોદવામાં આવી હતી. આ ખોદકામ દરમિયાન એક વિશાળ સ્ટ્રક્ચરલ કોમ્પ્લેક્સ મળી આવ્યું છે, જેમાં અનેક ઓરડાઓ અને ખુલ્લા કોરિડોર છે. આ સંકુલની ચારે બાજુ સુરક્ષા માટે બનાવવામાં આવેલી કિલ્લેબંધી પણ જોવા મળી છે. इस क्रम में बेट द्वारिका में समुद्र के तट पर जो प्राचीन बस्तियों के अवशेष हैं
वहाँ पर विधिवत रूप से लगभग 20 ट्रेंचेस लगाई गई और इसमें एक विशाल स्ट्रक्चरल कॉम्प्लेक्स उजागर हुआ, जिसमें कई सारे कमरे हैं, ओपन कॉरिडोर्स हैं चारों तरफ, और चारों तरफ उसमें जो है एक सुरक्षा प्राचीर या फोर्टिफिकेशन प्रतीत होती है। સંશોધનમાં પ્રાચીન સમયની વ્યવસાયિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓના મજબૂત પુરાવાઓ સાંપડ્યા છે. અહીંથી મણકા બનાવવાની કળા અને તાંબુ લોખંડ ગાળવાના પુરાવા પણ મળ્યા છે. ખોદકામમાં રોમન ઇન્ટાગ્લિયો અને રોમન સિક્કાઓની છાપ તેમજ રોમન એમ્ફોરા જેવી કિંમતી વસ્તુઓ મળી છે. આ ઉપરાંત ટોર્પિડો જાર અને માટીના વાસણોના ટુકડા પણ પ્રાપ્ત થયા છે. इसमें कई प्रकार की जो है व्यावसायिक और इंडस्ट्रियल गतिविधियों के बहुत ही अच्छे प्रमाण मिले हैं, जिसमें बीड मेकिंग, कॉपर एंड आयरन स्मेल्टिंग के और साथ ही साथ विदेशों से व्यापार के बहुत ही पुख्ता और स्पष्ट प्रमाण मिले हैं, जिसमें रोमन इंटेग्लियो, रोमन सिक्कों की छाप, रोमन एम्फोरा, टॉर्पीडो जार और विदेशी पोर्टशर्ट्स जो है पॉटरी के प्रमाण मिले हैं। આર્થિક રીતે આ એક અત્યંત સમૃદ્ધ અને વિકસિત વસાહત રહી હોવાનું અનુમાન છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રાચીન અવશેષો હજુ પણ અકબંધ હાલતમાં મળી આવ્યા. આ સંશોધન દ્વારકાની ભવ્યતા અને તેના ઐતિહાસિક વારસાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં મદદરૂપ થશે. यह स्थान बहुत ही महत्वपूर्ण था, इसका अंतर्राष्ट्रीय व्यापारिक संबंध थे और ये आर्थिक रूप से भी बहुत समृद्ध बस्ती रही होगी. और सबसे अच्छी बात यह है कि ये जो अवशेष हैं वो अनडिस्टर्ब्ड हैं और यहाँ पे प्रमाण जो हमको मिल रहे हैं वो बहुत ही सिग्निफिकेंट